આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા સાથે ચટણીની રેસીપી। તો કોઈ પણ જાતની તૈયારી કર્યા વગર આપણે વધેલા ભાત સાથે ઢોસાનું બેટર ફક્ત 1 જ મિનિટમાં મિક્સર જારમાં તૈયાર કરશું। સાથે ઢોસાના બેટરની પરફેક્ટ કન્સિસ્ટન્સી અને તેને પાથરવાની અમુક ટિપ્સ સાથે ઢોસાને એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરશું। તો સવારના નાસ્તામાં કે સાંજે બાળકોને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો એકવાર આ ઢોસા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ઇન્સ્ટન્ટલી ક્રિસ્પી ઢોસા બનાવવા માટે મેં વધેલો ભાત લીધેલો છે। તો ઘરમાં રહેલી વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી જેટલા ભાત મિક્સર જારમાં એડ કરી દઈએ। સાથે મેં જે વાટકીથી ભાત લીધેલા હતા તે વાટકીના માપથી 1 વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે। તો અહીંયા તમે ઘરમાં રહેલો કોઈ પણ રવો લઈ શકો છો, કારણ કે આપણે તેને ગ્રાઇન્ડ જ કરવાનો છે। સાથે મેં અહીંયા 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે। તો છે ને એકદમ સહેલું માપ, જેટલું મેં રવો લીધેલો છે તેટલું જ મેં દહીં લીધેલું છે। સાથે તે જ વાટકીથી મેં 3/4 વાટકી જેટલું પાણી લીધેલું છે। તો શરૂઆતમાં બેટરને પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, પછી જો આપણને બેટર ઘટ લાગશે તો આપણે પાણી એડજસ્ટ કરી લેશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે। તો ઢોસાના બેટરમાં થોડી ખાંડ એડ કરવાથી તે કેરેમલાઇઝ થાયને ઢોસાનો એકદમ સરસ કલર આવે છે। અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 1 જ મિનિટમાં આપણું બેટર તૈયાર થઈ ગયું છે। બેટરનું ટેક્સચર આ રીતનું સેજ દાણેદાર છે અને તેની કન્સિસ્ટન્સી ચમચામાંથી જોઈએ તો તે મીડિયમ થીક હોવાની સાથે આ રીતના ચમચામાંથી એક ધારમાં પડે છે। તો એ તૈયાર થયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી તેમાં એડ થયેલો સૂજી રવો એકદમ સારી રીતે ફૂલી જાય। તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઢાંકણને ખોલી લઈએ। થોડું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી પણ આ રીતની મીડિયમ થીક હોવાની સાથે ચમચામાંથી એક ધારમાં પડે તેવી છે। જો આ સમયે બેટર થોડું પણ થીક લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો। તો આપણું ઢોસાનું બેટર મિક્સર જારમાં ફક્ત 1 જ મિનિટમાં તૈયાર થઈ ગયું છે। અહીંયા આપણે બેટરને વધેલા ભાત અને રવા સાથે બનાવેલું છે। રવાનું ટેક્સચર થોડું કરકરું હોય છે, જે ભાતમાં રહેલા મોઇશ્ચરને એબ્ઝોર્બ કરીને ઢોસાને એકદમ ક્રિસ્પી તૈયાર કરશે। સાથે ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક અને ચમચામાંથી પડે તેવી ફ્રી ફ્લોઈંગ રાખવાની છે। જો ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી જાડી હશે તો ઢોસો પથરાયા પછી થોડો સોફ્ટ થઈ જશે। તો એ સમયે બસ બેટરમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો। અને જો તમારું બેટર થોડું પણ પતલું થઈ ગયું હશે તો ઢોસો પથરાયા પછી ફાટી જશે। તો એ સમયે બસ 1 થી 2 ચમચી જેટલો રવો એડ કરીને બેટરને પરફેક્ટ કરી લેજો। તો એ તૈયાર થયેલા ઇન્સ્ટન્ટ બેટર સાથે જાળીદાર ઢોસા બનાવવા માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન એટલે કે ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે। હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્રોથી તૈયાર થઈ ગયું છે। તો હવે ફટાફટ ઢોસા બનાવવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે। તો તવો એકદમ સારી રીતે ગરમ થઈ ગયો છે। ઢોસા પાથરતા પહેલાં તવાનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે તેની ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ। સાથે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને પાણીને આ રીતના કોઈ પણ કપડાની મદદથી લૂઈ લઈએ। હવે ઢોસાના બેટરને ચમચાની મદદથી હલાવી લઈએ અને તેમાંથી 1 ચમચો અને તેની ઉપર અડધા ચમચા જેટલું બેટર સેન્ટરમાં એડ કરી દઈએ અને હવે ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ। તો આપણો ઢોસો એકદમ સારી રીતે પથરાઈ ગયો છે। હવે ઢોસાની સપાટી ઉપરથી આ રીતના થોડી ડ્રાય થાય એટલે તેને કૂક કરવા માટે તેની ઉપર 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। અહીંયા તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો। અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ। તો ઢોસાને કૂક કરતી વખતે તેને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે। તો થોડી વાર પછી આપણો ઢોસો આ રીતના થોડો ક્રિસ્પી થવા લાગ્યો છે। તો હવે તવાને આ રીતના થોડો ફેરવતા જઈને ઢોસાને બધી જ બાજુથી ક્રિસ્પી કરી લઈએ। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો બધી જ બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે। તો હવે તેને તવીથાની મદદથી લોઢીથી અલગ કરી લઈએ અને હવે તેને આ રીતના ફોલ્ડ કરી લઈએ। તો આપણો એકદમ ઇન્સ્ટન્ટલી ક્રિસ્પી ઢોસા તૈયાર થઈ ગયા છે। એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો। અને હવે બીજો ઢોસો બનાવવા માટે ગરમ તવા ઉપર થોડું પાણી એડ કરીને તેને સારી રીતે લૂઈ લઈએ, જેથી તવાનું ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય। હવે 2 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ।
તો ઢોસો સારી રીતે પથરાઈ ગયો છે અને ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે તેને કૂક કરવા માટે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ. અને હવે આ ઢોસાને થોડો ચટપટો બનાવવા મેં થોડી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે, તેને ઢોસા ઉપર એડ કરી દઈએ. સાથે થોડા ઝીણા સુધારેલા કેપ્સિકમના ટુકડા અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. સાથે તેની ઉપર થોડો ચટપટો મસાલો એડ કરવા માટે વાટકીમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તૈયાર થયેલા મસાલા મિક્સને ઢોસા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. તો આ મસાલા સાથે ઢોસો એકદમ ચટપટો લાગે છે. હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તવીથાની મદદથી તેને તવાથી અલગ કરી લઈએ અને ઢોસાને આ રીતના ફોલ્ડ કરી લઈએ. તો ચટપટા મસાલા સાથે આપણો એકદમ ટેસ્ટી ઢોસો તૈયાર થઈ ગયો છે. તો મેં અહીંયા તૈયાર થયેલા બંને ઢોસાને પ્લેટમાં રાખેલા છે. એક ઢોસાને હાથેથી તોડીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. સાથે ચટપટા મસાલાવાળો ઢોસો પણ એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. તો આપણા એકદમ ક્રિસ્પી અને કુરકુરા ઢોસા તૈયાર થઈ ગયા છે. ઢોસાને બનાવતી વખતે બસ આપણે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં આપણે તવાને એકદમ સારી રીતે ગરમ કરીને પછી તેની ઉપર થોડું પાણી એડ કરીને તેના ટેમ્પરેચરને મેન્ટેન કરી લેવાનું છે. એકવાર તવાનું ટેમ્પરેચર મેન્ટેન થાય એટલે ઢોસાને પાથરીને આપણે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ કૂક કરવાનું છે. સાથે તવાને થોડો હલાવીને ઢોસાને બધી જ બાજુથી ક્રિસ્પી કરી લેવાનો છે. આ સિવાય મેં થોડા વેજીટેબલ્સ અને મસાલા સાથે બાળકો માટે એકદમ ચટપટો ઢોસો બનાવ્યો છે. અહીંયા તમે ઢોસા ઉપર થોડું ચીઝ પણ ગ્રેટ કરી શકો છો. તો એ ઢોસા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ. હવે ચટણી બનાવવા માટે મેં અડધા કપ જેટલા તાજા નાળિયેરના ટુકડા લીધેલા છે. સાથે 1/4 કપ જેટલા રોસ્ટ કરેલા સિંગદાણા, 1/4 કપ જેટલી દાળિયાની દાળ, તીખાશ માટે 1 થી 2 લીલા મરચાના ટુકડા. ચટણીને થોડો ટેંગી સ્વાદ દેવા માટે 8 થી 10 ફુદીનાના પાન એડ કરી દઈએ. જો તે ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે થોડા લીમડાના પાન, અડધો ઇંચ જેટલા આદુના ટુકડા અને ખટાશ માટે મેં 1 ટુકડો આંબલીનો લીધેલો છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, થોડા કોથમીરના પાન અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે થોડું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આ તૈયાર થયેલી ચટણી ઉપર વઘાર કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલી અડદની દાળ એડ કરીને દાળનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણી દાળ એકદમ સારી રીતે સતરાઈ ગઈ છે. તો હવે થોડા લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું એડ કરીને તેને પણ સારી રીતે સાતરી લઈએ. અને હવે ગરમા ગરમ વઘારને ચટણી ઉપર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઢોસા સાથે ખાવાની મજા આવે તેવી આપણી ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. અહીંયા મેં ચટણીને તાજા નાળિયેર સાથે બનાવેલી છે, પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ સૂકા કોપરાના છીણનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ચટણીને થિકનેસ દેવા માટે મેં થોડી દાળિયાની દાળ અને સિંગદાણાનો ઉપયોગ કરેલો છે. જો તમને સિંગદાણાનો સ્વાદ ન ભાવતો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે તૈયાર થયેલી ચટણી ઉપર એક તડકો એડ કરવાથી તેનો સ્વાદ એકદમ વધી જાય છે. તો હવે ચટણી સાથે ઢોસાને સર્વ કરી લઈએ. તો સવારના નાસ્તામાં કે સાંજે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો એકવાર આ ઢોસા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. અહીંયા ઢોસા બનાવતી વખતે બસ તમારે ઢોસાના બેટરની કન્સિસ્ટન્સીનું જ ધ્યાન રાખવાનું છે. બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક અને ચમચામાંથી પડે તેવી હશે તો ઢોસા 100% ક્રિસ્પી બનશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.